નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોવાના છે સ્પીડ રેગ્યુલેશન ઓફ સિંક્રોનસ મોટર. એક્ઝામની અંદર આ સવાલ પૂછાય ત્યારે આપણે શું લખવાનું એ આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. હવે જેવી રીતે વોલ્ટેજ રેગ્યુલેશન હોય છે અલ્ટરનેટરમાં અને જનરેટરમાં, કે ભાઈ વોલ્ટેજમાં કેટલો ચેન્જ આવ્યો, એવી રીતે મોટરની અંદર હોય છે સ્પીડ રેગ્યુલેશન. એટલે કે નો લોડમાંથી ફૂલ લોડ ઉપર તમે જાઓ ત્યારે સ્પીડમાં કેટલો ઘટાડો થાય છે, એને આપણે સ્પીડ રેગ્યુલેશન તરીકે ઓળખીએ છીએ. એટલે સ્પીડ રેગ્યુલેશનની બાય બુક ડેફિનેશન શું આવશે કે સ્પીડ રેગ્યુલેશન છે પર્સન્ટેજ ચેન્જ દેખાડે છે સ્પીડમાં ક્યારે નો લોડથી ફૂલ લોડ ઉપર જઈએ ત્યારે વિથ રિસ્પેક્ટ ટુ ફૂલ લોડ સ્પીડ. હવે ઇન્ડક્શન મોટરમાં આપણને ખ્યાલ છે કે જેમ જેમ તમે લોડ વધારો એમ સ્પીડ ઘટતી હતી, પણ અહીંયા સિંક્રોનસ મોટરની અંદર કેસ અલગ છે. સિંક્રોનસ મોટર નો લોડ હોય કે ફૂલ લોડ હોય બંનેની અંદર સેમ સ્પીડ ઉપર જ ફરે છે, અને એટલા માટે આપણે સ્પીડ રેગ્યુલેશનમાં નો લોડ અને ફૂલ લોડ બંનેની સેમ વેલ્યુ મૂકશું તો ઉપરનો ડિફરન્સ 0 થઈ જશે. અને એટલા માટે સિંક્રોનસ મોટરનું સ્પીડ રેગ્યુલેશન જે હોય છે એ હંમેશા 0% હોય છે. એનો મતલબ સિંક્રોનસ મોટરમાં લોડમાં ફેરફાર કરવાથી સ્પીડમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. પણ આપણે એક્ઝામમાં કારણ સાથે લખવાનું છે, એટલે આપણે દેખાડવાનું છે કે નો લોડ સ્પીડ ઉપર મોટરની જે સ્પીડ છે એ સિંક્રોનસ સ્પીડ છે. ફૂલ લોડ હોય ફૂલ લોડ હોય ત્યારે પણ સિંક્રોનસ મોટરની સ્પીડ સિંક્રોનસ સ્પીડ જેટલી જ છે, અને એટલા માટે સ્પીડ રેગ્યુલેશનની વેલ્યુ થઈ જશે ns-ns/ns, એટલે થઈ જશે 0%. અને એનું કારણ શું છે તો કે મેગ્નેટિક લોકિંગ બિટવીન સ્ટેટર અને રોટર. રોટર જે છે એ સ્ટેટર સાથે મેગ્નેટિકલી લોક થઈ જાય છે, એટલા માટે એની સ્પીડ સિંક્રોનસ સ્પીડથી ઘટતી નથી. અને એટલા માટે હંમેશા સ્પીડ રેગ્યુલેશન પૂછાય સિંક્રોનસ મોટર માટે તો એનો આન્સર એક જ આવશે, એ છે 0%. ઓકે, તમને આન્સર ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ સો મચ.